હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. અને જસ્ટ રીઝ એક વિડીયો પૂરો જ કર્યો છે અને આપણે બીજો વિડીયો ચાલુ કરી દેવી છે. જેને ન ખબર હોય એને કહી દઉં, અમે જ આવી છે અત્યારે માથેરા. અત્યારે વાગી જશે રાતના 11 અને બધો નાસ્તો બાસ્તો બધું ભરાઈ ગયું છે. થેલા બધા પેક કરી દીધા છે. આમાં છે રેનકોટ, કપડાં, નાસ્તો અને પાણીની બાટલો ને બેગ. બાકી અત્યારે ગાડી આવે છે અને અમે 4 જણા જ આવી છીએ. અમે ટૂંકમાં 2 કપલ છે. એક મારા મોટા ભાઈ ની ને એક અમે મારા કાકાના છોકરો. નવા લીધા છે તો આપણે પહેરવાના જ હોય ને યાર. નવા હોય તો પહેરવાના જ હોય ને. ભાઈ અત્યારે મુંબઈ બાજુ પૂકવા આવ્યા છે ને જોરદાર ટ્રાફિક નડે છે અહીંયા. હું તો હાલીને જાઉં છું આગળ, કેટલું આગળ ટ્રાફિક છે જોવા. તો વાહે ગાડી આવે છે આપણે. અહીંયા ભાઈ આપણને જોરદાર એક્સિડન્ટ જોવા મળ્યું છે, જોઈ લો. અને અહીંયા कुछ नहीं करेगा दीदी, अभी સુરત એવા લાગે. भाई साहब पता चले 500 इधर ले रहे हैं चेक पोस्ट पे. अरे यार हाँ भाई जल्दी से चेक पोस्ट. એમાં ખબર પડી શોર્ટકટને એટલે 500 અહીંયા દેવા જોઈએ. ઉઇલમાં પડશે. બાકી લાંબી નથી અત્યારથી થઈ ગયા છે મોટા. બહેન કે તેડી લે ભાઈ સાહેબ. ચાલો ઉપડવાનું વારો એવું છે. હા ચડવાનું ચાલુ થઈ ગયો મોટા. ચડી રહ્યું. બાકી જો આ ટોય ટ્રેનનું છે અત્યારે તદ્દન બંધ છે. હા ભાઈ ક્યાંક ભાઈ શોર્ટકટથી લઈ જાય છે. હવે શું છે કોને ખબર. જોઈ છે ભાઈ આપણે ફાઇનલી આવી ગયા છીએ અને હાલવાનું ચાલુ કરી દીધું છે. ને જો होटल है ना सर, मार्केट से 10 मिनट पहला है. ऐसा कुछ है ना मार्केट वगैरह? क्या ये जो होटल है ना मार्केट से 10 मिनट पहला है. ક્લાસ આપણે થઈ ગયા છે એકદમ રેડી. અને અત્યારે લગભગ 1:30 વાગી ગયો છે. આપણે અહીંયા છે ને 9:45 પૂગી ગયા હતા. 9:45 પછી ચેક ઇન કર્યું અને રૂમ દીઠ 5500 રૂપિયા ભાડું છે. વધારે છે. પછી કાંઈ વાંધો નહીં, મેં કીધું કરી નાખો ને એમ. અને બ્રેકફાસ્ટ ને એ બધું ઇન્ક્લુડ એમાં ખાવા પીવાનું. પછી નાસ્તો કર્યો, ચા પાણી, થેપલા ખાધા. લાવ્યા હતા ઘરેથી, ગાડીમાં તો કાંઈ ખાધું નહીં. પછી ત્યાં ખાધા. બાકી હું થઈ ગયો છું એકદમ રેડી. હસ્તી રેડી થવા ગઈ છે. અને અત્યારે જમીન અને અમે ડાયરેક્ટ પોઈન્ટ જોવા નીકળી જાઉં. ગમે ત્યાં નીકળી જાઉં રખડવા સાંજ સુધી. અને કાલે 10 વાગ્યાનો ચેકઆઉટ છે. એ રીતનું છે. બાકી રૂમ ટૂરમાં તો આ એક બેડ છે અને બસ આ ટીવી ને એવું બધું છે. બીજું કાંઈ છે નહીં આમાં. આ કપડાં પીડા છે મારા. અને બસ તૈયાર થઈ જશે ને. બહાર એક તરફ વરસાદ આવે છે. મસ્તનું વાતાવરણ છે. જોઈએ આગળ શું થાય છે. એટલે ભાઈ જમવાનું આપણે આવી ગયું. શું આવ્યું છે? ઓહ
આ થઈ ગયા છે સારે મૂર્તિયા રેડી જાવ ખાવામાં જવામાં શું બાકી એવી છે રોટલી ભૂંગળા પછી આ કોઈ સલાડ આવ્યો છે પછી એવું અથાણું પછી એવું આમાં પછી એવા રાઈસ દાળ શાક પેલું ને બીજું શાક આવી ગયું છે વરસાદ તો ફૂલ છે ભાઈ જવામાં તો જોઈએ હવે કેવું હે આઠી ઓકે આવું બધું આવી ગયું છે હાલો સાથીઓ તૈયાર હાલો તો મને લેવા જાદુ જાદુ તમારું પાટલું ઉતરી જાય છે હે પાટલું ઉતરી જાય છે મારે અહીંયા પણ આવે છે શું જોઈએ એટલે ક્યાંક ઓલે ગાડી પાઈ ન પૂગી જાય એમને કેટલું અડધો કિલોમીટર હાલી જઈશું અડધો કિલોમીટર આપણે નહીં આવેલો આમ નામ મરવી નાખશું હા હે મંકી પોઈન્ટ તો આમ છે 1.3 કિલોમીટર તો આપણે આવ્યા ને આપણે હોટલે કઈ બાજુ છે આવ્યા હાઈ પોઈન્ટ હાલો ભાઈ હાલો હવે ધોવાડા નીકળવા મળે છે ફોનમાંથી આપણામાંથી માસી પાસેથી ફાઇનલી આપણે કાકડી થોડીક લઈ લીધી છે અને આજો ભાઈ જોડવા મળે આડો હવે ઘોડાવાળો મને એમ છે રિટર્ન વહી ગયો હા ક્યાં પોઈન્ટ જ આવી લેક વ્યૂ આવી છે મને એમ છે પૂછશું ને તો આપણે એકાદ બે તો ગોઠા ખાઈ જ જા હવે એવો રસ્તો છે અડધી કોણી કલાક રેખડા ને પછી રસ્તો મળ્યો બાકી જો જાય છે પેલું લઈ લે ફાઇનલી પોઈન્ટ આવી ગયો ભાઈ સરસ મજાના ફરીને તો આવી ગયા છે. હસ્તી હું હાલત થઈ હતી
આમ થોડું ફાસ્ટ બોલજે, પંખો ચાલુ આખી છે. જિંદગીનું વોકિંગ આઈ છે કરને એમ. ભાઈ સાહેબ આ અમારા ગોઠલા સડી જાય. આ એટલું હાયલા સવી ને એટલું હાયલા એની હૈદ જ પાર નથી. માંડ ભેગું છું નહીં હસતી. કેક મજા આવી. તે તો બહુ આવ્યું. અને એવું એમ તમે એમ કહો તો અમારા ભાઈ કેટલા ભાગશાળી કે નહીં કે તમે પોઈન્ટ પાસે પહોંચીને તો એ તમે આગળ જોઈ જ લીધું છે. કે હા એ વિડીયો તમે જોવો જ ક્લીન થઈ જાય અને વરસાદે ઊભો રહે છે, ફોટા પડી અને જાય એવી જ લોકેશન રીતે. જોરદાર લોકેશન. લોકેશન એ તો ઠીક છે, લોકેશન ખબર ન પડે તો ક્લીન ન થયું હોત તો આપણે ખબર પડતો પાછળનું લોકેશન કેવું છે, પાણીનું ખબર જ ન પડતી. કેટલા તો ફોટા પાડ્યા, બહુ મજા આવી. અને દાંત તો એટલા કાઢ્યા છે ને પેટ ભરીને ખાતું નથી ને એટલા દાંત કાઢ્યા છે અમે. બહુ મજા આવી. અને અમે ભાઈ છે ને હોટલમાં જરીક બટકાઈ ગયા છે. કા ભાઈ? એવું નથી, અમે પહેલી વાર આવી રીતે ટુરિંગ ઉપર આવ્યા છીએ. એ તો ભાઈ છે એટલે ને અમે શું કર્યું ખબર? એમાં અમે કેમ ભટકાણા ખબર? પહેલી વાર એક તો આવ્યા તો આપણે બીજી કઈ ખબર ન હોય એટલે જે નીચે જે પાર્કિંગમાંથી અમને જે મળતું હતું ને આ કાં નવો છે? હા તે ઇધર ખિસ્સાનો છે જો તે વાપર ખિસ્સામાં આ ઓલાન ખીચામાં તો શું છે? આન ખીચામાં જો તો ઈ દે, આ મૂકી દે કાલ આ જો ને. તો એણે એમ કીધું ને એ રીતે અમે એણે એમ કીધું હતું કે ભાઈ ક્યાંય હોટલ છે નહીં, બધું ફૂલ છે એમ. અમે માની લીધું. જોકે હતું એ ફૂલે છે, એમાં કાંઈ ખોટું નથી, પણ અમે 5500 દીધા નહીં, અમને વ્યથિત નથી લાગતા. શું કે વસ્તી લાગે તને ભાઈ વ્યથિત? આપણે છે ને એવું હતું કે જમવામાં છે ને સારું હોય છે અહીંયા. હા, બપોરે જમવામાં થોડુંક છે ને સ્વાદ નથી જામે. એક શાક તીખું હોય, એક શાક ગળ્યું હોય, રોટલી એટલે સવાર અમે- થઈ જાય ઘડીક અમે જે રહેતા. માથેરાની અંદર અમે જે સાંભળ્યું હતું ને કે બધી હોટલમાં છે ને જે જમવામાં તમે આમ સારું જ મળે છે ને તમે ખાધે ખૂટશો નહીં એમ, એટલું ખવડાવશે એમ, બહુ મસ્ત. પણ એવું બધું છે ને બાકી અત્યારે જો હમણાં અત્યારે કેટલા વાગ્યા? હજી તો હવા 6 થયા છે. હવે અત્યારે હમણાં અડધી પોણી કલાકમાં ફ્રેશ થઈને, અને મેં તો હું તો ફ્રેશ થઈ ગયો, હસ્તી બાકી છે ફ્રેશ થવાનું. ફ્રેશ થઈને પછી અહીંયા છે ઓલું આ કેરમ ને એવું બધું રમવાનું, હવે તો અહીંયા ત્યાં આ ખોલે તો અહીંયા જાહું. બાકી આપણે ન ગમી આ પ્રોપર્ટી, અહીંયા ન હોય ભાઈ. એની કરતાં બીજું રાખી લેવાય. મોંઘું રખાય પણ આ ન રખાય. શું કેવું હસ્તી? નથી એવું બધું રૂમમાં સ્મેલ આવે એવું બધું છે, ઈ તો નથી જતું. રૂમમાં તો એવું કઈ ન હોય, રૂમમાં તો એવું બધું ભેજવાળી સ્મેલ આવે એ પ્રોબ્લેમ નથી આપણે, પણ આપણે ખાવાથી પ્રોબ્લેમ હતો. નથી કાંઈ એવું. હવે અટાણે જોવી કેવું, અટાણે બ્રેડ બટર મગાવ્યો તો બ્રેડ બટર તો સારા હતા, પણ એનો એને ચાર્જ લઈ લીધો હવે 100 રૂપિયા. 50 રૂપિયાને એક બ્રેડ બટરનું, એટલે આપણે 4 ઓલા આવે ને એમ, તો એવા 2 મેગ મોકલા એવું બધું. ઈ ઠીક હવે બધું. અને વરસાદ, ઓ બાપ રે અને કોઈ બાપ. ત્યાં અમારા ભાઈ જ સારા છે એમ તમે સમજો તો આવશે. કોઈ ઈ રીતે જ વરસાદ આવે છે, આમ કોઈ જ ના હા, વરસાદ. અને અત્યારે હાલવામાં અમે ફોટા એટલા પાડ્યા. ટોય ટેને જોવી હતી પણ એ મોડી ઉપડી, તો એ અમે અહીંયા જોવા જતા ને એ ઉપડી નહીં. તો પછી અમે વી આવ્યા, મામારે થતું મોડું અહીંયા. પછી હાંજ પડી જાય તો લોકેશન એવું છે ઝાડવામાં ને એની વચ્ચે તો મળે એવું નથી. માણ આજ તો હાલી હાલીને એમાં એવું થયું. બપોરે કેવું છે, અહીંથી અમે નીકળ્યા તો એક તો પેલા હોટલવાળાએ ખોદે ચડાવી દીધા, તમે કે ડાબેથી જમણે જાય ને જમણેથી ડાબે જાય. ત્યાં ગયા કેટલું, અમે લગભગ 5 કિલોમીટર હાલ્યા આવીશું તો કાંઈ ભેગું ન થયું. પછી એક ઘોડાવાળો મળ્યો, એને પૂછ્યું કે ભાઈ અમે અમારે ઓલો ધોધ જોવો છે. ધોધ ને લેક કંઈક લેકનું નામ છે, લેકનું નામ તો મને ભૂલાઈ ગયું.